एसटीवी न्यूज़ सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। नमस्कार, मैं हूं नीरव जोशी और बहुत बहुत स्वागत है आपका एसटीवी न्यूज में। आज रोज अमरोली પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યું। આ પ્રોગ્રામમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાહેબ શ્રી એસીપી સાહેબ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ હાજર રહ્યા હતા। લગભગ 100 થી વધારે લોકોને ચોરીના મોબાઈલ અને સોનું અન્ય ચોરીના મુદ્દા માલ લોકોને અર્પણ કરવામાં આવ્યું। हमारा स्टाफ है तमाम तेरा कुछ प्रोग्राम तो आपने કર્યો છે। આ ઉપરાંત જે સરકાર છે પોલીસ કમિશનર દ્વારા ઇનિશિયેટિવ લઈને સાયબર ફંડ એ પણ અમે પ્રોગ્રામ કરવાના છે। જોનભાઈ સાહેબ અને એસપી સાહેબે જે બધું સૂચના અને માર્ગદર્શન આપ્યું છે તો એ પણ નજીકના ભવિષ્યમાં સાયબર રિફંડ કઈ રીતે મળે, તમારા જે પૈસા સાયબર ક્રાઇમ તમારી સાથે થયું છે અને તમારા પૈસા જે હોલ્ડ થયા છે, હાલ બેંકમાં ઘણા બધા એવા છે કે જેના એકાઉન્ટ હોલ્ડ થઈ ગયા હોય, એના કારણે પૈસા તમને રિફંડ નથી મળ્યા। એની જે પ્રોસેસ છે કે કોર્ટમાં કઈ રીતે કરવું, એના માટે અમે આયોજન કરી રહ્યા છીએ કે એક જ જગ્યાએ તમામ વસ્તુઓ તમને મળે, જે વકીલની સુવિધા છે, જે પણ જે કાયદાકીય એની સોલ્યુશન છે, અને અહીંથી તમને એક પ્રોગ્રામ એક જ જગ્યાએ ફોર્મ ભરી સીધા કોર્ટમાં મોકલી આપવામાં આવે અને તમને નજીકના ભવિષ્યમાં તમારા જે પૈસા સાયબર ક્રાઇમના લીધે ગયા છે મળી જાય એ મુજબ પણ આયોજન કરેલું છે। આ ઉપરાંત બીજી ખાસ છે નજીકના ભવિષ્યમાં ગણેશ વિસર્જન તહેવારો આવવાના છે, તો અમારા તરફથી એક એવી અપેક્ષા સામાન્ય પ્રજાજનો પાસે છે કે જ્યારે પણ ગણપતિનું સ્થાપન થાય તો કોઈ જાહેર રોડ પર કોઈ બીજાને અડચણો ના થાય એ બધું કરવામાં આવે। ટ્રાફિકનું જે ઇનિશિયેટિવ સુરત સિટીમાં આ લેવામાં આવ્યો છે, દરેક જગ્યાએ સૂચનાનું પાલન કરવામાં આવે છે, તેના કારણે અકસ્માતમાં અને લોકોનો જે જીવ જતો એમાં ઘણો બધો ઘટાડો થયો છે, આપણે એમાં ઘણી સફળતા મળી છે। તો દરેક જગ્યાએ સિગ્નલનું પાલન કરવામાં આવે, ટ્રાફિકના રૂલ્સનું પાલન કરવામાં આવે એવી પોલીસની સામાન્ય પ્રજાજનો પાસે અપેક્ષા છે અને અમે ઈચ્છીએ કે આપણા તરફથી પૂર્ણ કરવામાં આવે, એમાં અમારો અને તમારો સહયોગ જરૂરી છે। બીજી ખાસ વધારે આ અગાઉ 5મા મહિનામાં અમે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને સર આજે ધીરજજી છે એમને સર એવું ઇસ્લામનો મુદ્દા પર પરત આપ્યો અને અત્યારે 10 તો આપ બધા વધાર્યા ડીસીપી સાહેબ ગ્રાન્ટ છે તથા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। સ્ટાર્ટ માનનીય પોલીસ કમિશનર પરથી નવી સૂચનાઓ આપવામાં આવી હતી જે મુદ્દામાલ નાના કામની હોય છે કે પ્રોપર્ટી વસતી અને પોલીસ દ્વારા બધી કાઢવામાં આવ્યું છે એ મુદ્દામાલ એના મૂળ માલિકોને પરત કરવા માટે અને સુરત સિટીમાં તેરા તુજકો પણ એ અનુસંધાને બધા મુદ્દામાલ મોબાઈલ વાહન છે ચીટિંગના કામે જે મુદ્દામાલ જમા કરવામાં આવ્યું છે એ સોના ચાંદીના એ મુદ્દામાલ આજે પરત કરવામાં આવ્યું છે અને આશરે 15 લાખની મુદ્દામાલ છે એ મૂળ માલિકોને પરત મૂળ તો જે મોબાઈલનો વપરાશ કરે છે કોઈ ધ્યાન નહીં રાખવું જોઈએ, પોતાનો મોબાઈલ ત્યાં મૂક્યો છે। બીજું અત્યારે દરેક સ્માર્ટફોનમાં સુવિધા આવે છે કે જેમાં એ ટ્રેસ આઉટ કરે છે